જય સ્વામિનારાયણ બાળ મિત્રો, આજનો આ પાઠ છે આરતીની વિધિ. સૌપ્રથમ તો આરતી એટલે શું? તો આરતી એટલે ગદગદ ભાવે થતી ભગવાનની સ્તુતિ. સંસ્કૃત શબ્દ પ્રમાણે આરતી એટલે આસમંતત રતિ, એટલે કે હે ભગવાન, મારો બધો જ પ્રેમ કેવળ આપને વિશે જ થાવ, એ ભાવના. આરતી એ દિવ્ય ધ્વનિ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય દર્શનનો ત્રિવેણી સંગમ છે. આરતી દરમિયાન હૃદયપૂર્વક થયેલી પ્રાર્થનાઓ ભગવાન સ્વીકારે છે. આરતીથી ભક્તને દુઃખ મુક્ત કરે છે. આરતી બાદ અષ્ટક થાય છે. ભગવાન અને સંતના મહિમા ગાનથી ભક્ત શાંતિનો અનુભવ કરે છે. તો ચાલો જોઈએ એ આરતીનો ઇતિહાસ શું છે. આરતી એટલે પંચતત્વથી ભગવાનનું પૂજન. સૌપ્રથમ તો આપણા પંચતત્વો કયા? તો જળ, પૃથ્વી, તેજ, વાયુ અને પ્રકાશ એ 5 તત્વો છે. એનાથી માનવ જીવન ચાલે છે. એ ભગવાને બનાવ્યા છે. તેથી ભક્તો પણ ભગવાનનો આભાર માને છે અને પંચતત્વ દ્વારા જ ભગવાનનું પૂજન કરે છે. એ જ છે આરતી. આપણી પ્રણાલિકા અનુસાર દીવાની વાટ અને દનવટ પૃથ્વીના પ્રતીક છે. આરતી બાદ જ્યોત, ફરતે 3 વાર ફરતું પાણી જળનું પ્રતીક છે. જ્યોત તેજનું પ્રતીક છે. અગરબત્તીનો ધૂપ વાયુનું પ્રતીક છે અને ઘંટડીનો રણકાર, ઘંટનાદ, શંખનાદ, નગારા વાદન અને આરતી ગાન વગેરે આકાશના પ્રતીક છે.